કરીએ શરૂઆત. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ 4 શરૂઆતના પ્રથમ તબક્કાના લકાર. વર્તમાને લટ ગુહ ધાતુ બીજા લકારમાં આવીએ છીએ લંગ લકાર અનધ્યત અને લંગ. પહેલા પ્રતિબંધ કરો. અનધ્યત અને લંગ. પહેલા પ્રત્યયો, પરસ્મય પદના પ્રત્યયો યાદ કરી લઈશું અને પછી આત્માને પદ લઈશું. યાની જ્યારે આત્માને પદ આવે ત્યારે. પેના નહીં, પેના પાયલ. હા સર. પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનમાં ત પ્રત્યય છે. વિડીયો ઓન કરો. હા સર. પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનમાં ત પ્રત્યય છે. તેમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી, એટલે કોઈ પરિવર્તન થશે નહીં. પછી પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે. ત્યાં એક મિનિટ. ટીપ સર. હા સર, ટીપ. લંગ લકાર પરસ્મય પદ. લંગ લકાર પરસ્મય પદ. ટીપ. ટીપમાં પની હલંત્ય સૂત્રથી સંજ્ઞા થશે અને તમા જે ઈ છે એનું ઈતશ્ય સૂત્રથી લોપ થતા હલંત ત રહેશે. પછી પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. તસ્મા તસ તસ સમીપામ તાન તન તામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે, એટલે તામ પ્રત્યય બનશે. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જો અંતઃ સૂત્રથી અંત થશે અને ઈ હોવાથી અંતિ બનશે. ને પછી ઈતશ્ય સૂત્રથી ઈનો લોપ થશે, એટલે બંને હલનો સંયોગ થશે. એટલે સંયોગાંતશ્ય લોપ સૂત્રથી અંતિમ હલનો લોપ કરવાનો, એટલે અન પ્રત્યય બનશે. પછી મધ્યમ પુરુષ એક વચનમાં સિપ પ્રત્યય છે. સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને સમાજે ઈ છે એનું ઈતશ્ય સૂત્રથી લોપ થતા હલંત સ રહેશે અને પ્રક્રિયા દરમિયાન સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે. પછી મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે. થસમાં તસ થસ સમીપામ તાન તન તામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે, એટલે તમ પ્રત્યય બનશે. પછી મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે. થમાં પણ તસ થસ સમીપામ તાન તન તામહ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થતા ત પ્રત્યય બનશે. પછી ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ પ્રત્યય છે. મીપમાં પની હલંત્યમ ના તસ તસ સમીપામ તાન તન તામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે, એટલે અમ પ્રત્યય બનશે. પછી ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે. ત્યાં નિત્યમ ગીત સૂત્રથી સનોલોપ થઈ જશે, એટલે વ પ્રત્યય બનશે. અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનોલોપ થતા મ પ્રત્યય બનશે. અને અંગની આગળ ડુઅંગ લઅંગ ડુઅંગ સ્વરૂપદાતા સૂત્રથી અટનો આગમ થશે, જો ફલાદી અંગ હશે તો. એટલે પ્રથમ પુરુષ એક વચન ના બધા પ્રત્યય બોલી જાઉં. ત તામ અન સ તમ ત અમ વ મ પ્રત્યય બનશે. બરાબર છે. એકવાર દર્શન કરાવી દઉં. લંગ લકાર પરસ્મય પદ. લંગ લકાર પરસ્મય પદ. કોમન સૂત્ર પ્રક્રિયા દરમિયાન લાગશે, જે અટનો આગમ થશે, યાની અડાગમ કહીશું. કેટલી જગ્યાએ લાગી રહ્યું છે આ સૂત્ર? તો 3 લકારને લાગે છે. એમાંથી આપણે અહીંયા એક જ લકારનો સમાવેશ કર્યો છે. લુંગ લંગ લુઅંગ ષોડદાત્ત છૂટું પાડીએ ત્યારે લુંગ લકાર
લંગ લકાર, આપણે લંગ લકાર કરી રહ્યા છીએ. અને લુંગ લકાર જોતો ક્ષુ છે, ત્રણનું બહુવચન કરી દીધું. ક્ષુ, અટ ઉદાત્ત, અટ ઉદાત્ત આવું છે. અટનો આગમ, અને એ અ જે છે એ ઉદાત્ત છે, આમ કેવું છે. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. ઉદાત્તનું કોઈ ચિહ્ન નથી. તો લુંગ, લંગ, લુઅંગ, ષડુદાત્ત. પ્રત્યય તરફ આવીએ. આ પ્રક્રિયા દરમિયાનનું સૂત્ર છે. પ્રત્યય તરફ આવીએ. પ્રથમ પુરુષ એક વચન, પ્રથમ યાની ત્રીજો, તે જગત માટે. કોમન પ્રત્યય આપણું સૂત્ર 3 4 78. તિપ્તસ્થી, તિપ્તસ્થ, નિપસ, મસ. બરાબર છે. એ અડધું છે. આખું તવાતામ છે, થાસા થામ ધોમ, ઈટ વહી મહિયમ. 9 દુ 18 પ્રત્યયો. એમાંથી પ્રથમ પુરુષ એક વચન ટીપ છે, પરસ્મય પદમાં. ઔપદેશિક અવસ્થામાં છે, ઉપદેશ અવસ્થામાં છે. ઉપદેશ અવસ્થામાં કઈ કઈ બાબતો આવે છે? ધાતુ, સૂત્ર, ગણ, ઉણાદિ, વાક્ય, લિંગાનુશાસનમ, આગમ, પ્રત્યય, આદેશા, ઉપદેશાહ, પ્રકીર્તિતાહ. બરાબર છે. તો ટીપમાં ઉપદેશ અવસ્થા હોવાને કારણે આપણે હિતકરણ સૌથી પહેલી પ્રક્રિયા પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીએ છીએ. તસ્ય લોપ, અદર્શનમ લોપ. સાથે પિત્ત પણ છે. પછી તમા રહેલ ઈ તી બચે છે. એ તી પ્રત્યય છે ખરો, પણ વર્તમાને લટનો છે. બરાબર છે. એક પગથિયું આગળ જઈએ છીએ. બીજું સ્ટેપ, તો તમા રહેલો ઈ જે છે એ ઇતશ્ચ, ઇતશ્ચ સૂત્રથી તમા રહેલા ઈનો લોપ કરી દઈએ છીએ અને રહે છે ત હલંત. દ્વિવચનમાં, પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ છે. એમાં સીધું, કારણ કે સત જવાનો જ નહીં, નહીં ભક્તૌ તુસ્માહ. સીધા જ આપણે સૂત્ર છે તસ્થસ્થમિપામ તાંતંતામહ. 4 પ્રત્યય એક સાથે સધાઈ જાય છે. એક સાથે 4. તસ, થસ, થ અને મિપ. આ 4 પ્રત્યયો એક સાથે આ સૂત્રમાં આવી જાય છે. એટલે કે છે તસ, થસ, થ, મિપામ. આવું કે છે, બહુવચન છે. અને એ 4ની જગ્યાએ શું થઈ જશે? તો કે તામ, તમ, ત, અમ. તામ તંતામહ, તામ તંતામહ, તસ્થસ્થમિપામ તાંતંતામહ. બરાબર છે. તો 4 4 એક સાથે આપણે લઈ લઈએ છીએ. તામ, પછી તમ, ત અને અમ. થઈ ગયા 4. પછી બહુવચન છે. પ્રથમ પુરુષ જી છે. જીમાં ઝોંતઃ, આગળ પણ ઝોંતઃ. બરાબર છે. ઝોંતઃ સૂત્ર એવું કહે છે કે જ્યાં જ છે, જ હલંત, જ્યાં જ છે ત્યાં અંત કરવાનો છે. અને અહીંયા જી છે એટલે અંતિ થઈ જશે. અને પછી ઇતશ્ચથી ઈનો લોપ કરી દઈશું. રહેશે અંત, રહેશે અંત રહેશે. અંત રહેવાથી પાછળ સંયોગ થઈ ગયો છે. સંયોગ થઈ ગયો છે ન અને નકાર તકારનો. સંયોગ થવાને કારણે સંયોગાંતસ્ય લોપ. સંયોગ હોય ત્યાં અંતિમ વર્ણનો લોપ થાય છે. સંયોગાંતસ્ય લોપ, સંયોગાંતસ્ય લોપ. સંયોગાંત, બરાબર, ષષ્ઠી. સંયોગનો, સંયોગમાં અંતિમનો લોપ. સંયોગ અંતસ્ય, અંતિમનો લોપ થાય છે. એટલે તને લોપ કરી દઈએ તો અન રહે છે. તો અન પ્રત્યય બની જાય છે. પછી છે પ્રત્યય, પણ એ અનદંત અભ્યસ્તમાં છે. સિપ, મધ્યમ પુરુષ એક વચન. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. તસ્ય લોપ, દર્શનમ લોપ. અને ઇતશ્ચથી સમા રહેલ ઈનો લોપ કરીશું તો રહેશે સહલંત. અને પ્રક્રિયા દરમિયાન એની પ્રક્રિયા વિસર્ગ સુધી પહોંચીશું. સસજુસો રૂહ ઋત્વ કરીશું. ઋત્વમાં ર વત્તાવું ઉપદેશે અજમ નાસિક ઈદથી
ઉનો લોપ કરીશું, તસ્ય લોપ દર્શનમ લોપ, અને ખરવસાનયો વિસર્જનીયથી વિસર્ગ કરી દઈશું. પછી જોડવાનું થશે. થસ થઈ ગયો, તસ્થસ તમીપામ તાંતંતામાંથી તમ. થ થઈ ગયો, તસ્થસ તમીપામ તાંતંતામાંથી ત. અમ થઈ ગયો, મિપ તસ્થસ તમીપામ તાંતંતામ. સાથે પિત રહેશે, સાથે પિત રહેશે, પણ અજાદી પિત રહેશે. ઉપર હલાદી પિત છે. બરાબર છે. વસ અને મસ બે સાથે એક જ સૂત્ર લાગુ પડે. સ આમ તો શું કરતા આગળ ન વિભક્તૌ તુસ્માહા સૂત્રથી રોકી લેતા હતા. શું રોકી લેતા? ઈદકરણ કરતા નહોતા. પણ એના અપવાદ રૂપે નિત્યમ ગીત, યાની હંમેશના માટે ગીત લકાર અંગની ઈત સંજ્ઞા થાય એવા લકારોમાં જે સ છે એનો લોપ થઈ જશે. નિત્યમ ગીત સૂત્રથી. બરાબર છે. શરત મૂકી છે. પેલામાં તિત લકારોમાં ન વિભક્તો તુસ્માહાથી સ જતો નહોતો, પણ અહીંયા ગીત લકારમાં નિત્યમ ગીત, બરાબર, અંગની સંજ્ઞા થાય તેવા લકારો શું થશે? લોપ થઈ જશે. કોનો? શનો. એટલે રહેશે વ અને મ. સાથે સાથે અહીંયા વ અને મ છે તો પ્રક્રિયા દરમિયાન સૂત્ર પાછું આપણે એક લાગશે, જે અતો દીર્ઘો યઈ કરશે. અતો દીર્ઘો યઈ અદંત અંગને દીર્ઘ કરી દેશે. તો આ પ્રત્યય થઈ ગયા. શું? તો કે તતામ અન સતમ ત અમ વ મ. બરાબર છે. આટલું જ છે. આજથી વિશેષ કાંઈ નથી. આટલું યાદ રાખી લો, સિદ્ધ કરી લો, સાધી લો, તો જન્મો જન્મ બદલાવાનું નથી. ક્યારેય બદલાવાનું નથી. નવી સૃષ્ટિ ઉત્પન્ન થશે તો પણ બદલાશે નહીં. બ્રહ્માનો એક દિવસ અને બ્રહ્માની એક રાત્રિ, ફરી પાછો એક દિવસ આવે છે. યુગ પરિવર્તન આવે છે ત્યારે. ઓકે, હવે આવી પ્રક્રિયા. ધાતુ આપણો છે ગુહ ધાતુ છે. ઔપદેશિક અવસ્થામાં પણ દર્શન કરાવી દઉં, જેથી આપણા સ્મૃતિમાંથી જાય નહીં. બરાબર છે. નંબર 1 ભવાદિગણ વિશેષ ધાતુ. વિશેષ ધાતુ ગુહુ અનુનાસિક સ્વરિત. ગુહુ સંવરણે, ગુહ હિતકરણ, ગુહ અંગ, ગુહ ગુહ અંગ, ગુહતિ ગુહતે રૂપ બનશે. ઢાંકવું, છુપાવવું. બરાબર છે. અને હવે આવીએ સીધા પ્રક્રિયા. પ્રક્રિયા કરતા પહેલા આ વિશેષ ધાતુ હોવાને કારણે કયું સૂત્ર લાગે છે? તો કે ઉદુપધાયા, ઉદુપધાયા ગોહ 6,4,89. 6,4,89. શું કે છે? આમ તો ગોહ થાય છે. આમ તો ગોહ થાય છે. ગોહ કયા સૂત્રથી? ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી. બરાબર છે. લઘુ ઉપધસ્ય ચ, આટલું આપણને લાગુ પડે. પછી ઉમેરવાનું થશે કે ઇક હોય, ઇક હોય, ઉપદામાં ઇક હોય તો ગુણ થાય છે. તો ઉનો ઓ થાય છે, ગુ. ગમાં ઉ ઉપદામાં છે તો એનો ઓ થાય, ગોહ થાય. પણ એને બાદ કરતા અપવાદ, અહીંયા અપવાદ છે તો અપવાદ શું કરે છે? તો કે દીર્ઘ ઉ કરી દે છે. ગમાં રહેલા ઉને દીર્ઘ કરી દે છે રસોની જગ્યાએ. એટલે ઉત ઉપધાયા ગોહ, ઉદુપધાયા ગોહ. બરાબર છે. આવીએ હવે સીધા પ્રક્રિયામાં આવી. લંગ લકાર. લંગ લકારનો અર્થ ખબર છે, સૂત્ર છે આપણી પાસે નામકરણનું. અનધ્યતને લંગ, અનધ્યતને લંગ, યાની અનઅધ્યતન. અનઅધ્યતન, આજે નહીં તેવો, એવો અર્થ થાય છે. પણ એ અર્થ કરવા જઈએ તો આપણી પાસે બે અર્થ નીકળે છે. આવતીકાલ પણ નીકળે છે, ગઈકાલ પણ નીકળે છે. અનઅધ્યતન, આજે નહીં તો આવતીકાલ પણ થાય અને ગઈકાલ પણ થાય. તો પછી આપણે નામકરણ કરી દઈએ છીએ અનધ્યતને લંગ, યાની લંગ એવું કહીએ છીએ પાછળ. અનધ્યતને તો પેલામાં બી આવશે,
બરાબર છે. પણ અહીંયા લંગ જેવું કહેવા જઈશું, લંગમાં પણ ઈતકરણ થશે. તો લંગ કહેવાથી યસ્તન ભૂતકાળ, યહ વીતી ગયેલો, યહ બરાબર છે. યસ્તન ભૂતકાળ, માત્ર 24 કલાકની મર્યાદા. બરાબર છે. મેં એ તમને આગળ કહી દીધું છે. તો આવી જઈએ બેટિંગમાં. ખેલાડીઓ જોવા પડે મારે પાછા, કેટલા ખેલાડીઓ છે મેદાનમાં. હાથું છે ગુહ, અનુનાસિક સ્વરિત. બરાબર. કેટલી વાર રટણ કરીશું. ભગવાન હોય તો પ્રસન્ન થઈ જાય કે વારંવાર મને બોલાવ કરે છે, હવે તો જવું જ પડશે. એ જ રીતે અહીંયા અર્થ પણ સિદ્ધ થઈ જશે. અર્થને પછી આવ્યા વગર છૂટકો નહીં. બરાબર પ્રહલાદ? આટલી વાર રટણ કરીશું પછી અર્થ તો હા બરાબર છે. તો કરીએ. ભરત, અશોક કોણ છે? અશોકમાં અશોક દર્શનમ દેહી છે અશોક હાજરમાં? અહીંયા તો દેખાય છે ABCD ના ક્રમમાં. અશોક, અવાજ આવે છે મારો? ઓકે. ભરત, હા સર. હા હા સર. બેટિંગ ચાલુ કરો તો. કાલે સર થોડોક જોડાઈ દઉં કે પાછળથી જોડાણ હતો એટલે થોડોક ધ્યાન ઓછું લઈ લઉં છું. ગુહુ એ ઉપદેશ અવસ્થાની અંદર એ સ્વરિત છે એટલે આત્મનિપદ અને પરસ્મૈપદ બંને ધાતુ લાગશે એને. પછી ગુહુ માં ઉ છે એ ઉપદેશે અનુનાસિક ઈદ થી એની ઈદ સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ એટલે એનો લોપ થશે એટલે ગુહ રહેશે. ગુહ ગુહ અને એને અનદ્યતને ભાઈ અનદ્યતને લંગ લકાર એનો અ લંગ માંથી અંગની ઉપદેશ અનુનાસિક ઈદ થી ઈદ સંજ્ઞા થશે. અને લ ની પણ ઇતસ્ય સૂત્ર છે ને, ઉપદેશે અનુનાસિકી રાત નામ કર લ બરાબર, ખાલી લ રહે છે. પછી લસ્યથી પ્રત્યય લસક પછી એને કર્તરી શપ લાગશે. એમાંથી પ છે એની ઉપદેશ અનુનાસિક ઈદ થશે અને સની લસક સૂત્ર થી ઈદ સંજ્ઞા થશે. કયા સૂત્ર થી જશે? હલ્યંતમ સૂત્ર થી. હા, ઉપદેશ હલંતમ સૂત્ર થી. હા, હલંતમ સૂત્ર થી અને સ લસક વદ દ્વિતીય થી જશે. હવે ગૃહ આખો ગૃહ બનશે આખું. ગૃહ પહે ટીપ ટીપ પ્રત્યય છે. ટીપ ની અંદર ઇતસ્ય સૂત્ર થી નો લોપ થશે. અને ભાઈ હલ્યંતમ સૂત્ર થી નો લોપ ને ઇતસ્ય સૂત્ર થી ઈ નો લોપ થશે સર. હલ્યંતમ સૂત્ર થી નો લોપ અને ઇતસ્ય સૂત્ર થી ઈ નો લોપ થશે એટલે રહેશે ત અલંત ખાલી. હવે ગૃહ ત આખું ગૃહ અને ત એક આદેશ થશે ભાઈ, આગમ થશે. હસ્તન ભૂતકાળ હોવાથી અનો આદેશ થશે ને, અગૃહત એવો બનશે. અનો આગમ થશે ને, લુંગ લંગ લુઅંગ શરૂદાત થી અટનો આગમ, અટનો આગમ થશે. અને ત ની હલ્યંતમ સૂત્ર થી ઈદ સંજ્ઞા થશે. ત એટલે રહેશે અગૃહત, અગુહત થશે.
શું થશે ફરી બોલો તો? અગુહત. હા, હજી આમાં ગુ આવશે ને, ગુ દીર્ઘ થશે ને, અગુહત. કે આમાં નહીં થાય. થાય ને? અંગ બને તો હા હા. હમ. અંગ બને ત્યાં તો સુધી જે ગુહુ ધાતુ છે, હા, ઉદુપધાયા ગોહઃ. ઉદુપદાયા ગોહથી, હા, ઉદુપદાયા ગોહથી ઉ નો દીર્ઘ ઉ થશે એટલે અગુહત બનશે. ફરીથી હું સમજાવી દઉં છું નવા મિત્રોને. પ્રક્રિયામાં સૂત્રો કયા કયા છે. આપણે વારંવાર એ વસ્તુ આવે છે, એની એ જ વસ્તુ રિપીટ કરીએ છીએ. ડુપ્લિકેશન જેને કહીએ છીએ. ધંધામાં ડુપ્લિકેશન થાય તો ડબલ થાય છે, અહીંયા પણ ડુપ્લિકેશન થાય તો વૃદ્ધિ થાય છે. બધામાં આ નિયમ લાગે છે. બરાબર છે? તો ધાતુ છે ગુહ, અહીંયા અહીંયા છે, અહીંયા નહીં. હા, બરાબર છે, ગુહ. તો હમાં રહેલો અ જે છે એ અનુનાસિક છે અને સ્વરિત છે. તો આનાથી આપણને ઓળખ થાય છે કે પદનો નિર્ણય કરીએ છીએ. પદનો નિર્ણય એટલે ધાતુ પરસ્મયપદી છે કે આત્મનેપદી છે કે ઉભયપદી છે. એના માટે 4 શરતો આપણી પાસે છે. 4 શરતોથી બાકાત હોય તો પરસ્મય પદ. અને 4 શરતોમાંથી 2 શરતો લાગે, 2 શરતો સૂત્રો છે 2 ને, તો 1 શરત લાગુ પડશે પરસ્મય પદમાં, 1 શરત ઉભયપદી અને 1 શરત લાગશે આત્મનેપદી. શેષાત પરસ્મય પદમ, કોઈ સૂત્ર નહીં લાગુ પડે નિયમમાં, તો બાકીના બધા પરસ્મય પદમાં. અહીંયા સ્વરિતની ઈત્સંજ્ઞા થઈ રહી છે, અની તો ઈત્સંજ્ઞા થાય છે અનુનાસિક હોવાના કારણે. ઉપદેશે અચ અનુનાસિક ઈત, પણ સાથે સાથે સ્વરિતને પણ લઈ જાય છે. એના માટે જુદું સૂત્ર વાપરવાની જરૂર નથી, અની સાથે જોડાયેલ છે. અને ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત જે છે એ અચને લાગે છે, હલને કદી લાગતા નથી. પરિણામે સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે આવું સૂત્ર આવે છે. એનાથી આ ધાતુ ઉભયપદી છે. હિતકરણ કરી દીધે તો હલન થઈ ગયો, ગુહ થઈ જાય. પછી કર્તરી પ્રયોગ કરીએ છીએ. કર્તરી પ્રયોગ કરીએ છીએ એટલે ધાતુ યાની પ્રકૃતિ અને જે તે લકારનો પ્રત્યય જ્યારે લગાવીએ છીએ ત્યારે એની પહેલા વચ્ચે વિકરણ પ્રત્યય આવીને બેસે છે. વિકરણ પ્રત્યય આપતિતમ આવીને બેસે છે. ફરજિયાત. ક્યારે? ટિંગ સાર્વધાતુક પ્રત્યય લગાવીએ છીએ ત્યારે. સાર્વધાતુક પ્રત્યય લગાવીએ છીએ ત્યારે સાર્વધાતુકમાં 4 પ્રત્યયો સાર્વધાતુક હશે ત્યારે વિકરણ પ્રત્યય અવશ્ય બેસશે. આર્ધાતુક હોય ત્યારે જરૂર નથી. કોમન છે આ બધી બાબત. તો કર્તરી શપ સૂત્રથી કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ, આ 3 મેઇન પ્રયોગ છે. હજી પ્રયોગ બીજા ઘણા છે, પણ આ મુખ્ય 3 છે. એમાંથી આપણે શરૂઆત કર્તરી પ્રયોગથી કરીએ છીએ. બરાબર છે? કર્તરી પ્રયોગ એટલે શું? કર્તાને પ્રાધાન્ય આપવામાં આવે છે. કર્તાને પ્રાધાન્ય આપવામાં આવે છે. તો અહીંયા ધારો કે આ રૂપ બનાવ્યું આપણે, તો એમાં કર્તા કોણ? આ તો આપણે ક્રિયાની વાત કરીએ છીએ. આપણે તો ક્રિયાની વાત કરીએ છીએ, ધાતુની વાત કરીએ છીએ. તો કર્તા તરીકે આપણે સહ આગળ લઈએ છીએ, તે લઈએ છીએ. એ તેને લાગુ પડે છે. પ્રાધાન્ય કોને લાગુ પડે છે? તે, તે બે, તે બધા. આવું આપણે કરીએ છીએ ને, સહ, તવ, તે, તો એ કર્તા છે. અને એ કર્તાની વિભક્તિ કઈ હોય? એ કારકમાં આવશે. આ વસ્તુ કારકમાં આવશે. વિભક્તિ કર્તા, બરાબર છે? કર્તા કારક, કર્મકારક, કરણકારક, સંપ્રદાન, અપાદાન, બરાબર? સંબંધ, અધિકરણ. સંબંધ કારક નથી, સીધો સંપર્ક નથી કારક જોડે, એટલે સંબંધ લીધો નથી. અધિકરણ તો એ કારકમાં આપણે જાણીશું. પણ ફિક્સ ગોઠવી દીધું છે રંગભૂમિ ઉપર કે કર્તા હોય તો એ પ્રથમા વિભક્તિમાં જ હોય,
અને એના અનુસંધાનમાં ક્રિયાપદ થાય, કર્તાને પ્રાધાન્ય આપવામાં આવે તો. કર્મ હોય તો હંમેશા દ્વિતીય વિભક્તિ જ હોય, કરણ સાધન હોય તો તૃતીયા જ હોય. એ ફિક્સ ગોઠવી દીધું છે, એમાંથી ક્યાંય છટકી શકો એમ નથી. કેવી રીતે? વૈદિક ભાષા છે ધારો કે, તો વેદમાં એક એક વર્ણ પણ બદલાતો નથી, એક વર્ણ પણ બદલાતો નથી, આગો પાછો નથી, પદ પણ આખું પાછું થતું નથી, છંદોબદ્ધ છે. એટલા માટે ચાહે ગદ્ય હોય ચાહે પદ્ય હોય. પણ લૌકિકમાં રામ વનમ ગચ્છતિ, ગચ્છતિ વનમ રામ, કંઈ પણ આપણે આગળ પાછળ વચ્ચે કરી શકીએ છીએ. કેમ? તો કે જે પ્રત્યય છે એ સાથે ને સાથે જ જાય છે, એટલે અર્થ બદલાતો નથી. તો કર્તરી શપ, શપ વિકરણ પ્રત્યય, કોઈ પણ વિકરણ પ્રત્યય ગણનો નહીં હોય તો શપ લગાવો, સાર્વધાતુક પ્રત્યય લગાવતા પહેલા. તો અહીંયા શપ લાગે છે. સપ જે છે શીત પણ છે, પિત્ત પણ છે. પિત્તકરણ કરતા શીત પણ છે, પિત્ત પણ છે. પિત્ત હોય ત્યારે ફરે પાછા બે ભાગ પડે છે, પિત્ત અને અપિત્ત. હલાદી પિત્ત, અજાદી પિત્ત. અહીંયા અજાદી છે. શીત હોવાને કારણે સાર્વધાતુક છે, વિકરણ પ્રત્યય સાર્વધાતુક છે. અચ્છા, પિત્ત હોવાથી શું પરિવર્તન આવશે? આગળ ઇક હશે તો ગુણ વગેરે થશે. ઓકે, શીત હોવાને કારણે સાર્વધાતુક છે. તો પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીએ છીએ, તસ્ય લોપાદર્શન લોપસ, અને લસક પદ્ધતિથી સંજ્ઞા કરીએ છીએ, તસ્ય લોપાદર્શનમ રહે છે, અવશેષ અ બચે છે. એ પિત્ત પણ છે, પિત્ત પણ છે, અને પિત્તમાં અજાદી પિત્ત છે, આદિમાં અચ છે. ઓકે, આ ગુહ હમાં આવતો રહેશે એટલે હ આખો થઈ જશે, અને પછી જે તે લકારના પ્રત્યયો આપણે સાધીએ છીએ. જે તે લકારના પ્રત્યયમાં આપણી પાસે અહીંયા પરસ્પય પદમાં લંગ લકાર, અનધ્યત અને લંગ. ઔપદેશિક અવસ્થામાં, મૂળ અવસ્થામાં પ્રથમ પુરુષ એક વચનમાં ટીપ પ્રત્યય છે, બારે બાર લકારમાં ટીપ જ રહેશે. પણ પછી સમય પ્રમાણે કામ કરશે. યસ્તન ભૂતકાળમાં આ ટીપ જતો રહેશે ત્યારે એનું રૂપ બદલી કાઢશે. શું રૂપ કરી લેશે? તો કે પની હલંત્ય સૂત્રથી સંજ્ઞા થાય ત્યાં સુધી તો આપણે વર્તમાને લટ થઈ જાય છે, વર્તમાને લટ થઈ જાય છે, તી રહે છે. પણ સમય આપણે પાછળ આવીએ છીએ, યસ્તન આવીએ છીએ, ત્યારે ઇતશ્ચથી ઈને પણ લોપ કરી દઈએ છીએ અને રહે છે ત હલંત. આટલું કર્યા પછી આપણું અંગ આમ તો બનાવી દેવું હોય, પહેલા અંગ બનાવી દેવું પડે, પછી પ્રત્યય લાગે છે. તો અંગમાં ક્યાં સુધી? અદંત અંગ તો હ કરીએ, ગુહ સુધી અદંત અંગ થઈ જાય. પણ આ ગુ જે છે વિશેષ માટે ઉદુપધાયા ગુહ થી, પણ એ આ ચાર લકારમાં જ લાગશે, બાકીના લકારમાં નહીં લાગે. કયું સૂત્ર? ઉદુપધાયા ગુહ. કેમ નહીં લાગે? તો કે વિકરણ લગાવવાનો નહીં, વિકરણ લગાવવાનો નહીં, અને વિકરણ નહીં લાગે તો આપણું સૂત્રનો અર્થ શું કહે છે? ઉદુપધાયા ગોહ, ગુણ નિમિત્તક એવું કહે છે, ગુણ નિમિત્તક કહે છે. પણ વિકરણ પ્રત્યય જ નહીં લાગવાનો, તો પછી ઉદુપધાયા ગોહ પણ લાગશે નહીં. બાકીના ચાર સિવાયના લકારોમાં એ રસ્વ ઉજ રહેશે, આ ચારમાં જ દીર્ઘ ઉ રહેશે. ઓકે, આ તમને વિશેષ તમને કહી દીધું. પછી ત્યાં 4 થી 5મો લકાર કરવા જઈએ તો અહીંયા કેમ દીર્ઘ ના કર્યો? બરાબર છે. ઓકે, તો એનું કારણ તો ગુહ, ગુહ, અને અંતે અટનો આગમ. કેમ અટનો? ધાતુ છે અજાદીમાં, આદિમાં હલ છે. આદિ પણ યાદ રાખવાનું છે, અંતિમ પણ યાદ રાખવાનું છે. અજંત, હલંત, અજાદી, હલાદી, બે રીતે. આગળ અજાદી, હલાદી, અહીંયા હલાદી છે, બરાબર છે. અંગ અદંત છે, અંતે અ છે.
તો હલાદી અજાદી અજંત હલંત શબ્દો. ઓકે. અ અટનો આગમ કયા સૂત્રથી? લંગ, લુંગ, લુંગ. આ 3 લકારો છે. બરાબર છે. સૂત્ર એવું છે લંગ લુંગ લુંગ ષોડુદાત્ત. સાથે સાથે આ અ જે છે એ ઉદ્દાત છે. ઉદ્દાત છે. ઓકે. અટમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે તસ્ય લોપ દર્શનમ લોપ. પણ અને ક્યાં મૂકવો? આગમ છે, મહેમાન છે, મહેમાન છે. તો એના માટે જવાબદાર કોણ છે? ટ છે. કેવા પ્રકારનો આગમ? તિત પ્રકારનો આગમ છે. ટની સંજ્ઞા થવાને તિત આગમ છે. તો આદ્યંતૌ ટકીતો, આદ્યંતૌ ટકીતોથી ટની સંજ્ઞા થાય તો આદિમાં, કની સંજ્ઞા થાય તો અંતમાં. તો આદ્યંતૌ ટકીતોમાં આદિમાં કે છે. કોની આદિમાં? જે નિમિત્ત બને છે તે, એટલે કે ધાતુની આગળ. ધાતુની આગળ બની જાય છે અગુહત. શું અર્થ કરીશું? ઢાંકવું અર્થ થાય છે સહ તે, પ્રથમ પુરુષ એટલે એક વચન. તે ગઈકાલે, ક્યારે? અનધ્યતને લંગ, યસ્તન ભૂતકાળ. તે ગઈકાલે શું કરતો હતો? ઢાંકતો હતો, છુપાવતો હતો. ક્યારે? ગઈકાલે. 24 કલાકની સમય મર્યાદા. અહીંયા ત આવી રહ્યો છે. અહીંયા ત આવી રહ્યો છે. તો એકાદ બે સૂત્ર તમને જણાવી દઉં. પરિણામ તો એનું એ જ મળે છે. પરિણામ એનું એ જ આવે છે. પણ તમને સૂત્રો કહી દઉં સંધિના. કોઈએ જોવાનો પ્રયત્ન કર્યો છે કે પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કર્યો છે? સમય જ નથી ને. સમયને જીતવાનું કામ છે. મેં ટ્રાય કર્યું હતું સર. આની અંદર 2 રૂપ બને, અગુહત અને અગુહદ. કેવી રીતે બને છે એ એ આપણે ખબર નહીં પડે. તો આપણા માટે એ મહત્વનું છે. ગુહુ સંવરણે, અને એમાં આપણી પાસે લોટ નહીં પણ લંગ લકાર દેખાય છે. લંગ લકાર. ઓકે. અહીંયા રૂપ બનાવ્યું છે, અગુહત બનાવ્યું છે અને અગુહદ પણ બનાવ્યું છે. બંને જોઈ લઈએ છે. બંને જોઈ લઈએ છે સંધિની દ્રષ્ટિએ. પેલા અગુહત ખોલીએ તો તમને દેખાશે આ બાજુ ભુવાદયો ધાતવથી ધાતુ સંજ્ઞા. લંગ લકાર અનધ્યતને લંગ, અનધ્યતને લંગ 3 2 111. તિપ્તસ્ય સિપ્તસ્થ 3 4 78. પ્રત્યય કર્તરી શબ્દ ઈતસ્ય સુધી પ્રત્યય બનાવ્યો. બરાબર છે. લુંગ લંગ લુંગ ષડુદાત્તથી અટનો આગમ કર્યો. અહીંયા ઘાટા શબ્દ કર્યા છે. કોને કયું લાગુ પડે છે એટલા માટે, એટલે ખબર પડી જાય. ઉદુગ્ધાયા ગોહ. શું કર્યું? આ રસ્વ ઉ હતો એને અહીંયા દીર્ઘ કરી દીધો, ઉ કરી દીધો. પછી અહીંયા પ્રત્યય તો આપણે ઈતસ્યથી બનાવી દીધો હતો. ઈતસ્યથી બનાવી દીધો હતો. હવે તનો દ જે કરી દીધો છે, તનો દ કરી દીધો છે. તો એ સૂત્ર શું કહે છે કે જલામ જસો અંતે 8 2 ને 39. છલામ, છલામ. છલ વર્ણો નો અર્થ કરી લઈએ. સૂત્ર ગોતવું હોય, અરે ખોલવું હોય તો પણ ખોલીશું. છલામ જલ વર્ણોનો. ક્યાંથી જલ વર્ણ થશે? કેટલા થશે? 6 8મા સૂત્રમાં માસ સૂત્રો 14 24 થાય. તો જલ જ ક્યાંથી કયા સૂત્રમાં શરૂઆત થાય છે? જો 14મા. ભાઈ ક્રમ કયો છે? ક્રમ કયો છે? 8. 8મું સૂત્ર. બરાબર. હું એટલા માટે આ ક્રમ યાદ રખાવું છું કે એની ઉપરના વર્ણોને લેવાના નથી, જેથી આપણને ગણતરીમાં તરત સીધા બેસી જાય. બરાબર છે. એટલા માટે તો ઉપર કયા રહ્યા? તો કે 7મા સૂત્રમાં તો અનુનાસિક છે 5, અને એનાથી ઉપરના 2 હયવરટ ને લણ. બરાબર છે. 4 સૂત્રો સુધી સ્વર છે યાની અચ છે, એમાં 9 છે. 4 સૂત્રો સુધી 9 અચ છે. પછી અંતસ્થ આવી જાય છે, પણ હ ખરો, પણ હ પાછો આમાં આવી જાય છે. હ પાછો આમાં આવી જાય છે, અંતિમ હ. બરાબર છે. ઓકે.
તો એ રીતે 24 થાય છે. તો એ અહીંયા શું છે કે ઝલામ યાની જલ વર્ણો નો, ઝલામ જલ વર્ણો નો ષષ્ઠી બહુવચન, જલ વર્ણ 24 છે એટલે ઝલામ જલ વર્ણો નો શું કરવું? તો કે જસહ, જસ એટલે ત્રીજો, જસ એટલે ત્રીજો, જબગડ દ કયા સૂત્રમાં છે આ? 14 માહેશ્વર સૂત્રમાં જબગડ દ 10મા સૂત્રમાં. 10મું સૂત્ર છે, જબગડ 10 આવું છે, બરાબર. તો જસ છે ને ત્યાં જસ છે, જસ બરાબર 5 અને એ કયા 5? જબગડ દ, જબગડ દ, બરાબર છે. તો એ બધા ત્રીજા છે, ત્રીજો વર્ણ છે. 5 ખરા પણ ત્રીજો છે, બરાબર. એક જ સૂત્રમાં આવી જાય છે. અંતે, અંતે, અંતમાં, અંતે, અંતમાં. હવે અહીંયા એમ કે છે, આ સૂત્ર એવું કે છે કે ઉપર અત્યારે ધ્યાન રાખો, અહીંયા ઉપર તને ધ્યાન રાખો. અત્યારે આ ત પ્રત્યય છે, ત પ્રત્યય છે કોનો? ટીપનો ત બન્યો. ક્યાં બન્યો? લંગ લકારનો, લંગ લકારનો. હવે આ અંતિમ છે ત, પણ એ જલ છે કે કેમ? એ જલ છે કે કેમ? તો કે હા જલ છે. તો જલ વર્ણનો અંતે હોય તો એ જસ થઈ જાય છે. શું થઈ જાય? ત્રીજો થઈ જાય છે. પેલા તો ત કયો છે? પેલો છે, પેલો છે. ત, થ, દ, ત પેલો છે ને. આમ ચરત્વ છે, ચરત્વ એટલે પેલો, ચરત્વ કહું તો પેલો. તો એ અહીંયા જલ તરીકે સ્વીકારવાનો છે અને પાછો અંતે છે, પાછો અંતે છે. તો એનો જસ થઈ જાય એમ કે છે, જસ થઈ જાય એમ કે છે. જલ વર્ણ જલમાનો હોય તો જ જસ થશે, અંતે હોય તો શરત. તો એ જસ થશે એટલે કે ત્રીજો થશે. કોનો ત્રીજો થશે? જે અહીંયા અંતે જલ હશે એનો. તો ત જલ છે, સાથે પેલો પણ છે, ચરત્વ પણ છે. આપણે જલ તરીકે અંતિમ જ સ્વીકારવાનો છે અત્યારે. તો ત, હ અને દ. તો જલામ જસો અંતેથી દ બની ગયો, દ બની ગયો, ત્રીજો બની ગયો. તનો દ કરી દીધો. કયા સૂત્રથી? જલામ જસો અંતે. હું પછી ખોલીને બતાવું છું, અહીંયા સેજ બતાવી દો. પણ પછી તરત જ જેવો દ બન્યો ને, દ બન્યો ને ત્રીજો બની ગયો ને, શું બન્યો? જસ્તો બની ગયો ને, જસ્તો થઈ ગયો ને. ત્યારે વા અથવા, વા યાની અથવા, અવસાને, અવસાન પાછળ કઈ નથી, અવસાન વિરામો અવસાનમ સૂત્ર આવે છે, વિરામો અવસાનમ. ત્યારે પાછો ચર્ત્વ થઈ જશે. શું થઈ જશે? ચર્ત્વ થઈ જશે, એટલે કે પહેલો થઈ જશે. તનો પહેલો તો ત પહેલો જ છે, અરે દનો પહેલો, દનો પહેલો ઉપરથી ઉપર ધ્યાનમાં જલામ જસો અંતેને ધ્યાન રાખવાનો છે. આને તો દ બનાવ્યો, તનો દ બનાવ્યો અને દનો પાછો ત બનાવી દઈએ. ઉંદરડામાંથી બિલાડી ને બિલાડીમાંથી પાછો ઉંદર બનાવી દઈએ. ઓકે. તો વા બે સૂત્ર તમને બતાવું છું. વા અવસાને, વા અથવામાં. સર હા આમાં દ છે તો ભાઈ ત છે તો એમાં દ થાય છે, એની જગ્યાએ જો થ હોય તો ક્યારેક પાછળમાં તો એમાં દ જ થાય કે શું? ફરી આ ત છે તો એનો એ ભાઈ આનો વર્ણ છે ને, તો ત નો દ થાય છે એ જલાં જસવંતેથી. પણ એની જગ્યાએ તની જગ્યાએ થ હોય તો પણ દ થાય ને એનો. હા હોય તો હા તો પાછો દ જ થાય કે હા તો હોય જ નહીં ને, હોવાનો જ ને. પેલો વર્ણ હોય તો જ એ દ થાય, ત્રીજા જાય એવું જ ને. અંતિમ હશે ત્યારે થ આમ આવવાનો ખરો, છલમાં આવવાનો.
બરાબર છે? પણ અહીંયા એવું કોઈ ઉદાહરણ જ તમને મળવાનું નહીં, ઉદાહરણ નહીં મળે. બરાબર. બરાબર છે? એટલે એ બંધ બેસ આવવાનો કદી વારો જ આવવાનો નહીં. ઓકે, આ બે સૂત્રો તમને ખાલી બતાવી દઉં. જલામ જશો અંતે અને વ આવશે, અને 8 2 39 અને 8 4 56. જોડે જોડે આ સૂત્રોને તમે ધ્યાન રાખો ને તો તમારી સંધિ મોટા ભાગની ક્લિયર થવા આવશે. છે આ સંધિના છે. ઝલામ ષષ્ઠી બહુવચન, ઝલનું રૂપ બનાવ્યું ઝલામ. પ્રથમ બહુવચન જસહ, જસ હલંત, એના માટે જસહ થાય છે. હલંત છે ને જગતની જેમ. ઓકે, પ્રથમ બહુવચન જસ એટલે આપણે 5, ત્રીજો જ બગડ દ. ઝલામ 24, ઝલામ 24. અંતે સપ્તમી વિભક્તિ એકવચન. અનુવૃત્તિ કોઈ નથી, સ્વતંત્ર છે બિલકુલ. અધિકાર પદનો 8 1 16, પૂર્વત્ર અસિદ્ધમ, ત્રિપાદી અને સપાદી. આ ત્રિપાદી છે. સપાદીમાં તો 7.25, સપાદીમાં 7.25. આ ત્રિપાદી છે. ત્રિપાદી એટલે બીજો છે. 8 2 1. અધિકાર સૂત્ર સપાદ સપ્તાધ્યાયીમ પ્રતિ, સપાદ સપ્તાધ્યાયી 7.25 અધ્યાય એમ કે છે. કેટલા અધ્યાય? 7.25 અધ્યાય. 7.25 અધ્યાય કોને કહીશું? 7.25 અધ્યાય કોને કહીશું? અને ત્રિપાદી કોને કહીશું? પછી અર્થ કરીએ. પહેલા આ બે પદ જાણી લઈએ. 7.25 અને બાકી રહ્યા એ ત્રિપાદી. અષ્ટાધ્યાયમાં અધ્યાય કેટલા? અષ્ટાધ્યાયમાં નામ જ એવું કે છે 8. 8. અધ્યાય કેટલા? 8. દરેક અધ્યાયની અંદર 4 પાદ છે. વિભાગ. પાદ યાની પગ છે. પાદ યાની પગ. છંદમાં પણ પાદ જ કરીએ છીએ ને, ચરણ કહીએ છીએ, પણ મૂળ તો પગ જ અર્થ થાય ને. ચાલવા માટે આ જોઈએ, બરાબર. માણસને 2 જ આપ્યા ને, પણ 2 હાથને ગણી લઈએ, કામ તો એ જ કરે છે. ઓકે, થોડુંક જુદું કરે છે. એક ચાલવાનું કરે ને એક બીજું પકડવાનું કરે. ઓકે, તો 4 પાદ છે દરેક અધ્યાયમાં. તો 8 ચોક 32 થાય, બરાબર. એટલા માટે કઈ 7.25 કરવાના છે ને, એટલા માટે. તો 7.25 કરીએ તો 7 અધ્યાય આખા ને આખા. 7 અધ્યાય આખા ને આખા, જેમાં 4 પાદો રહેલા છે. પણ પછી સવા કરીએ, અહીંયા પા આપણે ઉમેરવાનો છે એમાં. તો પા ક્યાંથી લેવો પડે? 8મા અધ્યાયના પહેલા પાદને લેવો પડે. 8મા અધ્યાયને પહેલા પાદને લેવું પડે. ક્લિયર? બરાબર. 7.25 થયા. 7.25 થયા ને? અચ્છા, તો 8માંથી એક તો પાદ લઈ લીધો આપણે. કુલ 4 જ હોય. કુલ 4 જ હોય. તો બચ્યા 3, બચ્યા પાછલા 3. તો એને શું કહીએ? ત્રિપાદી. એને કહીએ ત્રિપાદી. ઓકે, આમ તો બધા અધ્યાયને 4 માં છે વિભાજિત, પણ પછી પાછા 7.25 અને ત્રિપાદી કેમ વિભાજન કર્યું? તો અહીંયા લખ્યું છે વાક્ય સપાદ સપ્તાધ્યાયમ પ્રતિ ત્રિપાદી અસિદ્ધા વર્તતે. આવું લખ્યું છે વાક્ય. આ એવું કહેવા માંગે છે કે 7.25 અધ્યાયના જે સૂત્રો છે ને, એ સૂત્રો અને આ 3 પાદના સૂત્રો બંને વચ્ચે જાણે કે કોઈ સંબંધ જ નથી. અસિદ્ધા વર્તતે. અસિદ્ધ છે. વર્તતે યાની છે. આત્માને પદનું રૂપ બનાવ્યું છે. અસ્તિ અસનું વર્તતે. વર્તતેમાં ધાતુ બીજો છે. તો 2ની સાથે 7.25 અને ત્રિપાદીની સાથે કોઈ લેવા દેવા નથી, સંબંધ નથી. અસિદ્ધ છે, સિદ્ધ થતા નથી. પછી કહે છે કે ત્રિપાદ્યામ અપી પૂર્વમ શાસ્ત્રમ પ્રતિ પરમ શાસ્ત્રમ અસિદ્ધમ. હવે સમજ્યા જેવું છે.
સપાદ અને ત્રિપાદીમાં ફેર શું છે સહેજ તમને બતાવું છું, હાઈલાઈટ કરું છું કે બંને કાર્યો સરખા થતા હોય સૂત્રોના 7.5 ત્યારે બે સૂત્રો સરખા થતા હોય તો માન્ય કોને ગણવું? માન્ય કોને ગણવું? તો માન્ય ગણવા માટે પછીનું સૂત્ર બળવાન છે, તો પછીને માન્ય રાખવું, આગલાને માન્ય નહીં રાખવાનું. પણ અહીંયા એવું નથી. ક્યાં? ત્રિપાદીમાં. ત્રિપાદીમાં ઊંધું થઈ જાય છે. ત્રિપાદ્યામ અપી પણ પૂર્વમ શાસ્ત્રમ પ્રતિ, પૂર્વ અને પરમ. પૂર્વ એટલે આગલું, પરમ એટલે પછીનું. પ્રતિ પરમ શાસ્ત્રમ પછીનું અસિદ્ધમ વર્તતે. સપાદીમાં 7.25 બે સરખા કાર્યો થઈ જાય છે ત્યારે પાછલું સૂત્ર બળવાન હોય, અપડેટ વર્ઝન જેને કહીએ. પણ ત્રિપાદીમાં પૂર્વનું બળવાન છે, પરમ શાસ્ત્રમ અસિદ્ધમ, પછીનું અસિદ્ધ કે છે એ બળવાન નથી. પહેલું ને માન્ય રાખવું, ગ્રહણ કરવું, આવું કે છે. કોણ? ત્રિપાદીમાં. ત્રિપાદીમાં બે કાર્યો સરખા થતા હોય તો આવો આ સામાન્ય નિયમ છે. કેવો નિયમ છે? સામાન્ય નિયમ. હવે આપણે જલામ જશો અંતે 8 2 39 છે અને વા અવસાને જે છે 8 4 ને 56 છે. પાયલ, 2 માં બળવાન કોણ? જલામ જશો અંતે છે. જલમ જશો અંતે બળવાન છે. એની પ્રત્યે વા અવસાને અસિદ્ધ થઈ જાય છે, અસિદ્ધ થઈ જાય છે. પણ કહ્યું છે વા વિકલ્પે, અથવા. બરાબર? લગાવો યા ન બી લગાવી શકો. અસિદ્ધમ. આવું વાક્ય આપણને કહી રહી છે. અષ્ટાધ્યાય ઇદમ અધિકાર સૂત્રમ. અધિકાર, અધિકાર સોસાયટીમાં અધિકાર, સોસાયટી પૂરતો. ગામનો અધિકાર, સરપંચ પૂરતો અધિકારની વાત કરું છું. ગામ પછી શું આવે? આગળ તાલુકો આવે છે. તાલુકો. એમાં કોનો અધિકાર હોય? મામલતદાર. મામલતદાર. બરાબર. અધિકાર એનો જિલ્લો કલેક્ટર. કલેક્ટર. પછી એ પગ આગળ ના જઈ શકે અધિકાર. તેમ અહીંયા પણ અધિકારો છે. એ જે સૂત્રો છે અધિકારના એ ત્યાં સુધી જ કામ કરે, પછી એરિયા બહાર કામ કરે નહીં. એને અધિકાર કહેવાય. અયમ અધિકાર અસ્માત સૂત્રાત આરભ્ય, અસ્માત સૂત્રાત આરભ્ય અષ્ટાધ્યાય અંતિમમ સૂત્રમ યાવત પ્રચલતિ. કયા સૂત્રની વાત કરે છે? 8 2 ને 1. આપણે સૂત્ર કઈ દઈએ ના ક્યાં આવ્યું? આપણે જોતા હતા તો 8 2 39. તો અહીંયા ક્યાં આપણે ઘૂસી ગયા? પેલું સર તમે અધિકારમાંથી ડાયરેક્ટ. બરાબર. આપણે એને સમજાવી નાખ્યું. ગાડી પેલા પાટા પર ચડી ગઈ હતી. વાત તો જલામ જશો અંતે. સારું થયું પણ એને પણ આપણે સમજી ગયા. અચ્છા. જલામ ષષ્ઠી બહુવચન, જસ પ્રથમા બહુવચનમ, અંતે સપ્તમી બહુવચન, એક વચન. અધિકાર, અધિકાર કોનો? પદસ્ય પદનો, પૂર્વત્ર અસિદ્ધમ. અહીંયા આપણે ઘૂસી ગયા હતા ને 8 2 1. ઓકે. અનુવૃત્તિ સહિત પદસ્ય અંતે જલામ જસઃ, પદાંતે પદના અંતે વિદ્યમાનસ્ય રહેલ. કોણ રહેલ છે? જલ વર્ણસ્ય, જલ વર્ણનો 24 માનો કોઈ બી હોય તો જસ આદેશ ભવતી, જસ આદેશ થઈ જશે. યાની ત્રીજો થઈ જશે. જે તે વર્ગનો, જે તે વર્ગનો. આ નહીં બોલવાનું, તો સવર્ણ આવશે ને, નહીં તો બીજા કુળનો આવે તો મેળ ના પડે. જે તે નો ત્રીજો. ઓકે. તો જસ આદેશ થઈ જશે. આપણી પાસે ત હતો ને આપણી પાસે. હા, તો તનો ત્રીજો કરીએ, ત વર્ગનો જ ત્રીજો કરીએ જસ કરવો હોય તો ત થ ને દ થઈ જાય છે. દ જેવો થયો એટલે પછી આપણે શું કરી દીધું? વાવસાનેથી. અચ્છા, વાવસાને હજી બતાવવાનું છે ને.
બાકી છે. અને પેલા જલ વર્ગ ચતુર્થા, જલમાં ગણતરી ક્યાંથી કરે? પાછળથી. કારણ કે આપણા ક્રમો જ એવા છે. પેલા પાંચમો લીધો, પછી ચોથો લીધો, ત્રીજો, બીજો પેલો. ઓકે. વર્ગ ચતુર્થામાં 8 અને 9 બે સૂત્રો લીધા હતા માહેશ્વર સૂત્રના, બરાબર. વર્ગ તૃતીયામાં 10મું સૂત્ર જે બગડે. વર્ગ દ્વિતીયામાં સ્વતંત્ર નથી સૂત્ર, અને વર્ગ પ્રથમા બે ને ભેગા કરીએ ત્યારે છે ખપછટત, બરાબર. અને ઉષ્માણ, જેને આપણે શું કહીશું? બીજો પ્રત્યાહાર શલ કહીશું. ઓકે. અને જસ બરાબર વર્ગ તૃતીયા, બરાબર. ઉપર જલમાં પણ વર્ગ ત્રીજો તો આવી જ જાય, જલમાં આવી જાય. એને છૂટો પાડીએ તો જસ કરી દીધો, ત્રીજો કર્યો. પદાંતે વિદ્યમાનસ્ય જલવર્ણસ્ય સ્થાને, પદના અંતે રહેલ વિદ્યમાનસ્ય રહેલ જલવર્ણસ્ય સ્થાને, જલવર્ણની જગ્યાએ, અનેન સૂત્રના, કયા સૂત્રથી? જલામ જસો અંતે, અનેન સૂત્રેણ અંતરતમ સવર્ણ જે તે વર્ગનો જસ વર્ણ આદેશ રૂપેણ આગચ્છતિ, જસ વર્ણ જબગડદ આદેશ રૂપે આવશે. યથા વાક ક અંત છે, વાક ક જલ ખરો, પદાંતે ખરો, તો એનો ત્રીજો કરી દઈએ તો શું થઈ જાય? જસ એટલે ગ થઈ જાય. સસ છે, આમાં ભૂલા પડે એવું છે. સસમાં ભૂલા પડે એવું છે. કેમ સસમાં ભૂલે પડાય એવું છે? જલ ગણવાનો શલ છે, ઉષ્માણ છે, બરાબર છે. ઉષ્માક્ષર તરીકે છે ને, ઉષ્માણમાં આવી જાય છે ને સર. પેલામાં તો નહીં આવતો, વર્ગમાં તો નહીં આવતો, ચોથા, ત્રીજા, બીજા, પહેલામાં તો નહીં આવતો, પણ ઉષ્મા તરીકે આવી જાય છે સસ અને હ. તો શું કરીશું? કયા ત્રીજાને લઈએ? વર્ગમાં તો છે જ નહીં. હેતર શું કરીશું? નીચેથી હે નીચેથી જશે ઉપર. ના, બીજા નવામાં કોઈ પરત? સર એના વર્ગનો જે આપણે ત્રીજો લેવાનો થશે ને, પણ વર્ગ જ ચ નહીં. છ જ જ હે સ તો કયા વર્ગમાં આવે? ના આમાં નહીં, પણ આમાં કચટ તપ છે બે, એમાં કચટ એટલે આ સ છે એનો જે સવર્ણ છે એનો ત્રીજો લેવાનો થશે ને. ઉષ્માક્ષર છે એ શ શ સ એમાં આવશે તો એ સ છે, કચટ તપ ખચટ તપ ગ જ ડ, એટલે ભાઈ સ ક્યાં આવે? ટ વર્ણ છે, ટ નો ત્રીજો વર્ણ આવશે ને. કેવી રીતે? એ સવર્ણ હોવાથી થશે ને. સવર્ણ કેવી રીતે કહીશું? ભાઈ ટ ઠ ડ ઢ ણ અને સ એ બધા ભાઈ મૂર્ધન્ય છે ને, એટલા માટે ઉચ્ચારણ સ્થાનના કારણે ત્રીજો વર્ણ આવે. બરાબર છે. આ જરૂરી, હવે અહીંયા જરૂર પડી કોની? ઉચ્ચારણ કુળ એક સરખું હોવું જોઈએ. એ કુળનો સરખો ત્રીજો. હું એમ જ કહેતી હતી સર, એ આખું લાઈન આવે સમજાવવામાં. અચ્છા, તો સનું ઉચ્ચારણ સ્થાન કયું છે? આ મૂર્ધન્ય છે, મૂર્ધા છે. તો મૂર્ધામાં વર્ગમાં કયો આવે છે? કયા વર્ગમાં મૂર્ધન્ય આવે છે? સૂત્ર છે આપણું સૂત્ર શું છે? ઋતુ રસાના મૂર્ધન્ય. ઋતુ રસાણામ મૂર્ધા. ટુ યાની ટવર, ટ ઠ અને ત્રીજો ડ. હવે ખ્યાલ આવી ગયો? બરાબર. જસ્ત્વ
કારણ કે સ નો તો કોઈ વર્ગ જ નહીં, ઉષ્માણ છે. પણ ઉચ્ચારણ સ્થાનમાં કયો સવર્ણ લાગુ પડે છે? તો ડ લાગુ પડે છે. પરિણામે સસનું ષડ, સસનું ષડ. આ મારે તમારી પાસેથી રહસ્ય ખોલવું હતું. ઓકે, બાકી તો આ ખાલી જોવાથી ખુલે નહીં. ખુલે એતર? ઓકે. અંતરતમ, કારણ કે મેળ તો પડવો જોઈએ ને. અંતરતમ, ઉચ્ચારણ સ્થાન સરખા નહીં હોય તો મેળ પડે નહીં. અંતરતમ ઇતિ યુક્તે યસ્ય ઉચ્ચારણ સ્થાન અહીંયા આવ્યું છે. એનો જવાબ ઇતિ યુક્તે યસ્ય, જેનું ઉચ્ચારણ સ્થાનમ આભ્યંતર પ્રયત્નશ્ચ. હવે આપણે જે વિભાજન કરતા હતા ને, ઉચ્ચારણ સ્થાન, બાહ્ય પ્રયત્ન, આભ્યંતર પ્રયત્ન, બાહ્યમાં 11, આભ્યંતરમાં 5. આ જરૂરી છે કે નહીં? કકો એકલા કખ કહેવાથી પૂરતું નથી. ઓકે, તો ઉચ્ચારણ સ્થાનમ આભ્યંતર પ્રયત્નશ્ચ, આભ્યંતર એટલે 5. ઉચ્ચારણ સ્થાન જે તે સ્થાનિનઃ, સ્થાનિનઃ સમાનઃ અસ્તિ. સ્થાની સમાન, સ્થાનિનઃ, સ્થાનિનઃ એટલે જે પોતે આગળ બેઠો છે એની જગ્યાએ સ્થાની અને આદેશ, સ્થાની આદેશ અને નિમિત્ત, આ 3 આગળ મેં તમને બતાવ્યું. સ્થાનિનઃ સમાન અસ્તિ તાદૃશ વર્ણ, તેના જેવો જ ત્રીજો, તેના જેવો જ ત્રીજો. અતઃ અનેન સૂત્રેણ, બરાબર છે. હવે અહીંયા સરસ માહિતી આપી છે. ક વર્ગીય વર્ણસ્ય સ્થાને ત્રીજો કોણ આવશે? 4 માંથી કુલ 5 છે, પણ એમાંથી ત્રીજો ગ. યથા વાક વાક. પછી ક ચ, ચ વર્ગીય વર્ણસ્ય સ્થાને બધે આવું નહીં થતું. પાછું આવું બધે નહીં થતું, કારણ બીજું સૂત્ર પાછું નડે છે. જેમ આપણે નિત્યમ ગીતા સને કાઢી નાખે છે અને નવી ભક્તો તુષ્માથી નહીં જતો. ઓકે, એવું આમાં ક્યાંકમાં, જેમ કે અહીંયા ચ વર્ગીય વર્ણસ્ય સ્થાને જકાર વિધીયતે, ચ છ ને ચ. પરંતુ આવ્યું પાછું, પરંતુ એતાદૃશમ જસ્ત્વમ ન સંભવતી, આવું જસ્ત્વ સંભવતું નથી ચ વર્ગમાં, એમ કે છે. યતઃ, જેથી ચોહો કુહુ, ચોહો કુહુ એ પછી સમજાવીશ તમને, બરાબર છે. ચોહો કુહુ, ચ વર્ગ ક વર્ગ, ચ વર્ગનો ક વર્ગ થઈ જાય છે, ચ વર્ગનો ક વર્ગ થાય છે. ચોહો કુહુ એ પછી સમજાવીશ. ઇતિ અનેન પદાંત, પદાંત ચ વર્ગસ્ય સ્થાને કુત્વમ ભવતી, ચનો કુત્વ થઈ જાય, ક વર્ગ થઈ જાય. પછી ટ વર્ગીય વર્ણસ્ય સ્થાને ડકાર વિધીયતે, ટ ઠ ડ, એ તો બરાબર છે. પછી ત વર્ગીય વર્ણસ્ય સ્થાને દકાર વિધીયતે, એ બી બરાબર છે. પ વર્ગીય વર્ણસ્ય સ્થાને બકાર વિધીયતે, એ બી બરાબર છે. ખાલી ચમાં હોય તો ચોહકુહુ આવીને બેસશે, પછી આગળ ચાલશે પાછું ગાડું. સકારસ્ય સ્થાને જકાર વિધીયતે, એ તો આપણે પેલા ઉચ્ચારણ સ્થાન આભ્યંતર પ્રયત્ન, બરાબર છે. પરંતુ એતાદૃશમ જસ્ત્વમ ન સંભવતી, હવે પાછું સકારમાં પાછો લોચો છે. તાલવ્ય સકારમાં, મૂર્ધન્ય સકારમાં તો આપણે બેઠાડો, બે મેળ બેસાડ્યો, પણ તાલવ્ય સકારમાં પાછો મેળ બેસશે નહીં. અત્યારે નહીં ચર્ચા કરીશું. પણ પરંતુ એતાદૃશમ જસ્ત્વમ ન સંભવતી યથ, જેથી પદાંત સકારસ્ય પછી એક સૂત્ર આવે છે, એ આપણે શોર્ટ સમયમાં આવશે. વ્રસ્ય ભ્રસ્ય લાંબુ સૂત્ર છે, બરાબર. ઇતિ અનેન સકારાદેશ ભવતી, તાલવ્યની જગ્યાએ મૂર્ધન્ય જ થશે. સકાર સ્થાને ડકાર એ બરાબર છે. પછી દંત્ય સકાર સ્થાને દકાર વિધીયતે, પછી ત્યાં તકલીફ, ત્યાં તકલીફ. પરંતુ એતાદૃશમ જસ્ત્વમ ન સંભવતી યતઃ પદાંત સકારસ્ય આપણે કરતા આવ્યા છીએ. તો સજુષો રૂહુ, બરાબર છે. અંતે સકાર છે, પણ એમાં આપણે દકાર નહીં કરતા, જલમ જસો અંતે કરતા નથી, પણ શું કરીએ છીએ? સસજુષો રૂહુ કરીએ છીએ.
इति ऋत्वं भवति ज्ञातव्यं पद परत्वाद् अपि अत्र ससजुषुः 8:2 ને 66 एतत् सूत्रं झलां जसो अन्ते अस्य कृते असिद्धं नास्ति हकारस्य स्थाने गकारः विधीयते परन्तु ત્યાંય તકલીફ છે एतादृशं जस्त्वं न संभवति पदान्त हकारस्य होढः आवश्य એટલે તમને હું બતાવીશ इति ढकारादेशः भवति જ્ઞાતવ્યમ અચ્છા થોડુંક છે હવે આમ તમને બતાવવાનો કોઈ અર્થ નથી પણ ક્યારેક તમે વાંચો તો ખબર પડે અનેન સૂત્રેણ પદાન્તે વિદ્યમાનस्य જલવર્ણस्य યથાસંભવમ જસવર્ણાદેશ નિત્યમ ભવતિ વિકલ્પેન ન કારણ કે પાછળ તો પાછલું સૂત્ર છે વિકલ્પ વાળું વાવશાને અનેન સૂત્રેણ પદાન્તે અનેન સૂત્રેણ એટલે કે જલમ જસવંતે વિદ્યમાનस्य જલવર્ણस्य યથાસંભવ જસવર્ણાદેશ અગ્રે વિરામः अस्ति चेदपि भवति कश्चन अन्यवर्ण अस्ति चेदपि भवति ત્રીજું જલવર્ણस्य જસવર્ણાદેશ એવ જસ્ત્વમ નામના જ્ઞાયતે આને આપણે શું નામકરણ કરીએ ત્રીજો કરવો એટલે શું જસ્ત્વ કરવો પહેલો કરવો એટલે શું ચરત્વ કરવો આવશે આગળ બરાબર છે અષ્ટાધ્યાયમ જસ્ત્વ વિધાય કે દ્વે સૂત્રે સ્તઃ માત્ર બે જ સૂત્રો છે જલામ જસો અંતે તથા જલામ જસ જસી એ આવશે ત્યારે કહીશ બે જ સૂત્રો છે શું કરવા વાળા જસ્ત્વ કરવા વાળા જસ્ત્વ વિધાયકે બરાબર છે एतयोः प्रथमं सूत्रं पदान्ते जस्त्वं विधीयते द्वितीयं सूत्रं च अपदान्तस्य जलवर्णस्य वच्चे હોય તો જસ્ત્વમ कारयति કરે છે જસ્ત્વ જ કરે છે અંતે હોય તો પણ કરે છે વચ્ચે હોય ત્યારે કરે પણ એનું સૂત્ર બીજું છે જલામ જસ જસી માત્ર જસ વર્ણો હોય તો જ કરશે વચ્ચે હશે તો અને અંતે જલ 24 હોય જસી પરમાં હોય એમ કે છે ત્યારે જસ્તો કરશે વચ્ચે હોય તો એ પછી આવશે ત્યારે જલવર્ણો 24 વર્ણોમાં જલ તો બરાબર છે ત્યાંને ત્યાં જ છે ત્યાંને ત્યાં જ છે પણ જલામ જસો અંતે જલવર્ણનો અંતે જસ થાય અંતે પણ એ જલવર્ણનો વચ્ચે હોય 24 માંથી તો અંતે જસને સ્વીકારવાનું માત્ર જસ તો જસ એટલે પાછું જ એટલે 8 માંથી જબગડ દ કેટલા થશે જસમાં કેટલા થશે આ જસની વાત કરું છું આ 10માં સૂત્રમાં છે જબગડ 10 અને ઉપર 8 8 9 બરાબર 4 અરે 5 બે ભેગા કરીએ એટલે ચોથો અને ત્રીજું કેટલા થયા 10 થયા આ જસમાં 10 થયા એ 10માના જ અંતિમ હોય અને વચ્ચેને કરવો હશે જલનો તો એની વાત અત્યારે નહીં કરવી નહીં તો તમારે ક્યાંનું ક્યાં પાછું જતું રહેશે બરાબર મર્યાદા આવી જાય છે હવે આવશાને હવે ખાલી જોઈ લઈએ આવશાને સૂત્ર નંબર 8 4 ને 56 8 4 ને 56 વાવશાને વાવસાને અવ્યય શ્વાનું કોઈ રૂપ નહીં ચાલે જ્યાં જ્યાં અવ્યય આવે ને ત્યાં કોઈ એનો વ્યય નહીં થાય બરાબર રૂપ નહીં ચાલે અવસાને વિરામો અવસાનમ અવસાન કોને કહીએ વિરામો અવસાનમ પાછળ કઈ ના હોવું સપ્તમી એક વચન છે અનુવૃત્તિ જલામ હવે તમે જલને ઓળખી ગયા ખાલી રૂપો બનશે જલામ આવે એટલે ષષ્ઠી બહુવચન તો ષષ્ઠી સ્થાને યોગા પાછો થાય પાછળ એક સૂત્ર લગાય જ્યાં જ્યાં ષષ્ઠી હોય ત્યાં ચર હવે ચર આવ્યું અનુવૃત્તિમાં ચર આવ્યું ચર એટલે શું સમજવું ચરત્વ જેમ જસ્ત્વ હતું ને તેમ ચરત્વ એટલે પહેલો એમાં 5 જ નહીં આવતા વધારે છે ચરમાં ચર પ્રત્યાહારમાં એટલે 5 નહીં આવતા પહેલો નહીં આવતા પણ બીજા પણ છે ઓકે ચર 8 4 54 ને 56 છે આગળ આવી જાય છે અનુવૃત્તિ કારણ કે અનુવૃત્તિ તો આગળથી જ ઉતરે સંહિતાયામ 8 2 ને 108 માં અધિકાર છે સંહિતાયામ એટલે સંધિ બરાબર છે સંધિનો અધિકાર સંધિના સૂત્રો છે આ
અચ્છા, અવસાને પરે, અવસાન પાછળ કઈ ના હોવું, જલ વર્ણસ્ય 24 વિકલ્પેન, વા એટલે વિકલ્પેન, વાનો અર્થ શું કરીશું? વિકલ્પ. ચર વર્ણાદેશ ભવતી, ચર વર્ણનો આદેશ થાય છે. પ્રત્યાહાર, આમાં અનુવૃત્તિ તરીકે જલ અને ચર આ બે આવ્યા ને, તો જલ બરાબર 24, ચોથો ત્રીજો બીજો પહેલો અને ઉષ્માણા સલ બરાબર આહત્ય બધા થઈને 24 વર્ણા. પછી ચર, મેં તમને કહ્યું ને ચરમાં 5 નથી, પહેલા તો 5 હોય. પહેલો એટલે કચટ તપ, કુચુટુ તુપુ, બરાબર. બે રીતે આપણે ધ્યાન રાખવાનું છે, બે રીતે ધ્યાન રાખવું છે, બરાબર છે. પહેલો કહીએ તો શું કરવાનું? ઉપરથી નીચે આવવાનું, ઉપરથી નીચે એટલે ઊભા. અને જે તે વર્ણનો વર્ગ કહીએ, જે તે વર્ણનો વર્ગ કહીએ તો શું કરીશું? આડા જઈશું. ક વર્ગ તો ક ખ ગ ઘ અંગ જઈશું. પણ 1 2 3 4 5 કહીશું તો ઉપરથી નીચે આવવાનું. કચટ તપ, ખચટ તપ, ગજડ દબ, ખજડ દબ, અંગ્યાણ. બરાબર છે. ચર વર્ગ પ્રથમા, બરાબર છે. અહીંયા ચર કહેવાથી એવું ના થાય. શું? ચ કહેવાથી ચ છ જ અહીંયા ના થાય, પણ સૂત્ર પ્રમાણે થાય, માહેશ્વર સૂત્ર પ્રમાણે થાય. તો માહેશ્વર સૂત્ર પ્રમાણે ચ ક્યાં આવે છે? કયા નંબરના સૂત્રમાં આવે છે? 11માં સૂત્ર. 11માં. તો એ ચ થી ગણવાનું અને ર સુધી પહોંચવાનું, તો પહેલો આવશે, તો પહેલો આવશે. આ ચ કરવાથી ચાર પ્રત્યાહાર છે, બરાબર છે. પહેલો થશે, પહેલો થશે, બરાબર. અને ચ વર્ગ કહેવાથી નહીં મેળ પડે, તો પહેલો નહીં થાય. એટલે માહેશ્વર સૂત્ર પ્રમાણે આ ક્રમમાં જવાનું છે. ચાલે છે ને? વર્ગ પ્રથમા. અને સ જેને ઉષ્મા કહીશું, અ નહીં લીધો, આહત્ય 8 બધા થઈને 8. યદિ જો જલ વર્ણાત પરહ અવસાનમ, શું? અવસાનમ. જલ વર્ણાત પરહ, જલ વર્ણ પછી 24 માંથી કોઈ પણ પછી વિરામ, વર્ણાનામ અભાવ, કોઈ વર્ણ પાછળ નહીં હોય. એના માટેનું સૂત્ર જુદું છે, વિરામો અવસાન, બરાબર છે. વિદ્યતે રહેલ હોય તરહી, તો વિદ્યતે આમ તો છે, તરહી પ્રકૃત સૂત્રેણ, કયા સૂત્રથી? વા અવસાને જલ વર્ણસ્ય વિકલ્પેન, વા વિકલ્પેન શું થઈ જશે? અંતરતમ. યાની ઉચ્ચારણ સ્થાન સરખું હોય, આભ્યંતર પ્રયત્ન. ચર વર્ણાદેશ ભવતી, પહેલો થઈ જાય, પહેલો થઈ જાય. જલમાં પહેલો પણ હોય જ, પહેલો હોય તો પહેલો જ રહે. વસ્તુ તસ્તુ પદાંત જલ વર્ણસ્ય, પદના અંતે રહેલ જલ વર્ણસ્ય. જલામ જસો અંતે, જલ વર્ણનો અંતે હોય જલવર્ણ ત્યારે જસ, જે પ્રથમ વિભક્તિમાં હોય તે, એટલે કે ત્રીજો. ઇતિ અનેના આદૌ જસ્ત્વમ ભવતી, અથ પ્રકૃત સૂત્રેણ કેવલમ જસ વર્ણસ્ય એવ ચર્ત્વમ સંભવતી. ઉદાહરણ આપણે જવાનું પડવાની જરૂર નથી, કારણ કે એમાં કઈનું કઈ થશે આગળ. ઓકે. છલામ જસો અંતે વા અવસાને, છલામ જસો અંતેમાં જલનો જસ્ત્વ થાય, ત્રીજો થાય, અને વા અવસાનેમાં ચરત્વ થાય, પહેલો થાય. પણ કોનો? જલનો જ. ઓકે.
સહ અગુહત કે અગુહત, પણ આપણે અગુહત માન્ય રાખવું સૌથી વધારે પ્રચલિત, કારણ કે પ્રત્યય તો આપણો તજ બન્યો છે. બરાબર. તતામ અન સમય થવા આવ્યો છે. એક જ બોલ નાખ્યો નહીં. ટેસ્ટિંગ ચાલી રહ્યું છે ને. છે કોઈને પ્રશ્ન? સર હલો. એકવાર વિધિલિંગ લકારના રૂપો બતાવો. વિધિલિંગ લકાર આમાં જ હા. સૂત્રપાઠ અને પદપાઠ કરવું પડશે ને. અરે ધાતુપાઠ. ધાતુ છે આપણું ગુહા. આર્ય એમાં કોઈ બી હા સર, એટલે ગમે ત્યાં લાગે એમ ને, આ રીતનાની પ્રક્રિયા એ જ જોવું હતું. મેં કીધું ત્યાં લાગે છે કે નહીં લાગતું. બરાબર છે. જ્યાં જ્યાં આ કર્સર બતાવશે ને, હાથ બતાવશે, એનો અર્થ કે આગળ કંઈક છુપાયેલું છે, ધન રત્ન છુપાયેલું છે. જ્યાં જ્યાં હાથ બતાવે ત્યાં તમને નિશાની આપે છે કે ના અહીંયા છે, મળશે. બરાબર છે. ઓકે. 20 3 બાદ અદ્રશ્યમાન તો જાગે છે, ખબર નહીં. વિના સર અહીંયા વાવ સ્થાને સૂત્રમાં જે ચર થશે કહ્યું ને આગળ વિકલ્પ એન, તેનો શું અર્થ થયો સર? આટલું તમે સમજાવ્યું. વા હા, એટલે વિકલ્પ એન વિકલ્પ કોને કહેવાય? વિકલ્પ કોને કહેવાય? તેની જગ્યાએ એમ અથવા આ પણ થાય અને આ પણ થાય. વિકલ્પ આ પણ થાય, આ પણ થાય, એને કહેવાય વિકલ્પ. અન્યતર શ્યામ એના માટે શબ્દ પણ આવશે, વા પણ આવશે. બરાબર. તેમ લોપના 4 છે, પણ એ લોપ કરવામાં લુક શ્લુ વગેરે ના અર્થો કરવાથી કોને લોપ કરવો વગેરે. કૌશલ કૌશલ મારો અવાજ આવે છે? કૌશલ શાહ. હા સર, આવે છે. દર્શન પહેલી વાર થાય એની નજર મારી પડશે તો હું યાદ પછી છે કોઈને પ્રશ્ન? સમજ પડે છે. પછી ના પ્રશ્ન હોય તો હું પૂછીશ. બરાબર. અર્જુન આંખ જ દેખાય ને? હા સર. અંકિતા હા સર. બરાબર, પણ થોડીક મહેનત માંગશે, થોડીક, વધારે નહીં કહેતો. બરાબર છે. હા સર. વધારે કરવા જશો તો મેળે નહીં આવે. ક્લિયર? વચ્ચે ના ખાલી સાહેબ દરરોજ કરી દઈએ ને તો વાંધો નહીં આવતા. બિલકુલ બિલકુલ. આપણી પાસે 23 કલાક રહે છે ને, 1 કલાકમાંથી ઘણા ને ઘણા. ઇન્દ્રને તો પેલા દિવ્ય વર્ષો જે છે એ ઓછા પડ્યા હતા. આપણી પાસે તો સમય જ એટલો નથી, પણ સમયને જીતી લઈએ તો શક્ય છે, અને સમયને જીતવા માટે જ આ કરીએ છીએ. કૌશલ શાહને તો મને લાગે છે વ્યાકરણ છે, પણ જૈન વ્યાકરણ. હા, સિદ્ધ એમ.
શબ્દાનુશાસન. ખાસો ફેર આવે છે. હાજી ફેર છે. પ્રત્યાહારોનો પ્રયોગ જ નહીં કર્યો. ના નથી. હા પણ મૂળ પાણીની છે એમાં બી, હાજી અને આગળ જ આગળ ચાલ્યા છે. લોકાત સૂત્ર થી સ્વીકારી લીધું છે. હાજી બરાબર. હાજી આ નવા છે એટલે એમને તો કઈ ખબર નહીં પડે, કારણ કે એ તો આ પચાવ્યા પછીની વાત છે. તમે ડાયરેક્ટ પચાવ્યું છે અષ્ટાદશી એક બાજુ મૂકીને. ઓકે, તો મંગલાચરણ થી સમાપન કરીએ. કાલે પાછા 9 વાગે, બરાબર? કોઈ ફેરફાર ન આવે તો. તમે થઈ ગયો છે? શું હેતલ? તમે થઈ ગયો? કેટલા વાગે જુઓ તો? જોયું મેં હવે જોયું. હે? મેં હવે જોયું. હા, આમાં કોને સમય નહીં થાય? અરે શું કહેવાય, સમય નહીં જાય કોના માટે? કે જેમને બાઉન્સર જાય એમના માટે. એમને ખબર પડે છે એમને સમય ક્યાં જાય છે કઈ ખબર પડશે નહીં. બરાબર ને? પેલા અમને તો ક્યારે તમે મંગલાચરણ બોલ્યા એટલે મારે ઘડિયાળ જોવી પડી. હા, ક્યારે પૂરું થાય એની ખબર જ નહીં પડે, અને પેલાને ક્યારે પૂરું થશે એની રાહ જોવી પડે. બેમાં આવા અર્થો નીકળશે. બરાબર? ઓકે. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા મળીએ. શુભરાત્રી સર. શુભરાત્રી સર. પુનઃ મિલામ. શુભરાત્રી. બરાબર.